નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 7.2ના દાખલા નંબર 7ની। તો દાખલા નંબર 7ની સૂચના આ પ્રમાણે આપેલી છે કે AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2-3 છે અને B 1-4 છે, તો બિંદુ A ના યામ શોધો। તો અહીંયા જે બિંદુ શોધવાનું કીધું છે એ આપણે પહેલાં ધારવી કે ધારો કે બિંદુ A ના યામ XY છે। હવે વર્તુળનો વ્યાસ છે AB, તો અહીંયા લખવી કે AB વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર P 2-3 છે। જે P છે એ ધાર્યું આપણે કે વર્તુળનું કેન્દ્રને શું કીધું આપણે, P શું આપેલું છે, 2-3 છે અને બિંદુ B 1-4 આપેલ છે। હવે અહીંયા વાત કરવી કે કોઈ પણ વર્તુળ હોય, ધારો કે આ વર્તુળ છે, વર્તુળની અંદર તમને અહીંયા તમારો આ વ્યાસ આપેલો છે AB, તો અહીંયા કેન્દ્ર તમારું ક્યાં આવશે, વચ્ચે આવશે। તો આ વ્યાસ છે, તો વ્યાસનું મધ્ય બિંદુ શું થાય, વર્તુળનું કેન્દ્ર થશે। તો અહીંયા લખવી કે વર્તુળનું કેન્દ્ર PA AB વ્યાસનું મધ્ય બિંદુ થાય। જે વર્તુળનું કેન્દ્ર P છે એ AB વ્યાસનું શું થાય, મધ્ય બિંદુ થાય। તો વર્તુળનું કેન્દ્ર P ના યામ બિંદુ P ના યામ બરાબર જે આ AB છે એ બિંદુ XY, B બિંદુ 1-4 એનું શું લેવાનું, મધ્ય બિંદુ। તો અહીંયા લખવી x + 1/4 x + 1/2 અને y + 4/2। ચલો બિંદુ P ના યામ શું હતા આપણી પાસે, તો કે 2-3। તો અહીંયા મૂકવી 2-3 બરાબર x + 1/2 y + 4/2। ચલો x યામને x યામ સાથે અને y યામને y યામ સાથે સરખાવી આપણે। તો સૌથી પહેલાં x યામને સરખાવી તો 2 બરાબર x + 1/2। ચલો છેદમાં 2 છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, તો 2-4 બરાબર x + 1, 4 એમને 1 આ બાજુ આવે તો માઇનસ બરાબર x, 4 માંથી 1 જાય તો 3 અને x ની કિંમત તમને 3 મળે। ચલો એ જ રીતે y યામ માટે -3 બરાબર y + 4/2। ચલો 2 આ બાજુ જશે તો ગુણાકારમાં, 3 × 2 -6 y + 4 -6 એમને 4 આ બાજુ જશે તો -4 બરાબર y, 6 ને 4 10 એટલે y ની કિંમત તમને -10 મળે। ચલો x અને y બંનેની કિંમત મળી ગઈ આપણને। તો હવે બિંદુ A ના યામ તો લખવી અહીંયા કે આમ બિંદુ A ના યામ XY, x એટલે કે 3, y એટલે કે -10, 3 - 10 મળે છે। આ તમારો જવાબ થઈ ગયો। ફરીથી દાખલો સમજી લેવી। અહીંયા તમને વર્તુળનો વ્યાસ આપેલો હતો અને વર્તુળનું કેન્દ્ર આપેલું હતું। તો વર્તુળનું જે કેન્દ્ર છે એને આપણે P કીધું અને વર્તુળનો વ્યાસ શું છે, AB। તો વર્તુળનું કેન્દ્ર છે એ હંમેશા વ્યાસનું શું હોય, મધ્ય બિંદુ હોય। તો અહીંયા લખ્યું કે વર્તુળનું કેન્દ્ર P એ AB વ્યાસનું મધ્ય બિંદુ થાય। તો બિંદુ P ના યામ બરાબર મધ્ય બિંદુનું સૂત્ર વાપર્યું AB માટે કે x + 1/2
વાય વત્તા 4/2 x વત્તા 1/2 એમને એમ વાય વત્તા 4/2 એમને એમ બિંદુ પીના યામ શું હતા 2 - 3 એ મૂક્યા એક્સ યામને એક્સ યામ સાથે અને વાય યામને વાય યામ સાથે સરખાવી એક્સની કિંમત તમને 3 મળશે અને વાયની કિંમત મળશે -10 બંનેની કિંમત પાછું જે આપણે ધારેલું હતું બિંદુ એના યામ એની અંદર મૂકો તો બિંદુ એના યામ 3 - 10 મળે છે આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર 7ની ચલો એની પછી એના પછી આપણને આપેલો છે દાખલા નંબર 8 કે જો a અને b અનુક્રમે -2 અને 2 - 4 હોય તો અહીંયા સૌથી પહેલાં લખવી કે અહીં a -2 અને b 2 - 4 આપેલ છે એની પછી શું કીધું છે તમને કે જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો અહીં બિંદુ P રેખાખંડ AB પર આવેલ છે કે જેથી AP બરાબર 3/7 AB થાય ચલો આટલી માહિતી તમને આપેલી છે કે બિંદુ P છે રેખાખંડ AB પર આવેલું છે કે જેથી AP બરાબર 3/7 AB થાય હવે અહીંયા આકૃતિ દોરું છું અહીંયા A બિંદુ છે અહીંયા B બિંદુ છે અને જે P બિંદુ છે રેખાખંડ AB ઉપર આવેલું છે તો અહીંયા વચ્ચે ક્યાંક બિંદુ P આવેલું છે ચલો હવે અહીંયા આપણે એપીની કિંમત છે આપણી પાસે હવે આપણે ગુણોત્તર જોતો હોય તો એપી અને પીબી આ બંનેની કિંમત જરૂર પડે તો પીબીની કિંમત જોતી હોય તો આખી લંબાઈ એબીમાંથી આ એપી શું કરવું પડે બાદ કરવું પડશે તો અહીંયા લખવી કે અહીં પીબી બરાબર AB માઇનસ એપી ચલો AB એમને માઇનસ એપીની કિંમત શું છે 3/7 AB ચલો બંનેમાંથી AB કોમન કાઢ લેવી તો કૌંસમાં શું વધશે 1 - 3/7 ચલો સાદુરૂપ આપવી PB બરાબર AB એમને કૌંસમાં 7 × 7 માઇનસ 3 એમને ચલો લસા લેવી AB એમને 7માંથી 3 જાય તો 4/7 એટલે કે 4/7 AB આ તમને કિંમત મળી પીબીની ચલો એના ઉપરથી આપણે એપીના છેદમાં પીબી જોઈએ છે બરાબર એપીની કિંમત શું છે 3/7 AB છેદમાં 4/7 AB AB કેન્સલ 7 કેન્સલ તો એપીના છેદમાં પીબી બરાબર તમને શું મળ્યું 3/4 તો હવે તમને અહીંયા આપણે એપીના છેદમાં પીબી શું લેવા મળ્યું એ તમે સમજી લો કે આનો અર્થ શું થાય તમને વિભાજન સૂત્ર સમજાવ્યું ત્યારે મેં આ લખેલો હતો ગુણોત્તર એમાં શું થાય કે અહીંયા જે બિંદુ P છે બંનેમાં જે કોમન આવે છે બિંદુ P રેખાખંડ ABનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું લખવું હોય તો અહીંયા લખી શકાય તો અહીંયા લખવી આપણે કે બિંદુ P એ ABનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે ચલો હવે બિંદુ P વિભાજન કરે છે તો બિંદુ P ના યામ
સૂત્ર આપણી પાસે છે m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. ચલો m1 જેમ m2, આ m1 જેમ m2 તમારું 3 જેમ 4 થશે. એના યામ થશે તમારા x1 y1 અને બીના યામ થશે તમારા x2 y2. ચલો કિંમત મૂકવી. m1 m2 3 જેમ 4, 3 કૌંસ વત્તા 4 કૌંસ છેદમાં 3 વત્તા 4, 3 કૌંસ વત્તા 4 કૌંસ છેદમાં 3 વત્તા 4 મોટો કૌંસ પૂરો. ચલો x2 x1, x2ની કિંમત 2, x1ની કિંમત -2, તો અહીંયા કિંમત મૂકવી 2 -2. y2 y1, y2ની કિંમત -4 -2, -4 -2. ચલો ગુણાકાર કરવી. 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 4 દુ ને 8, 3 ને 4 7, 4 તરી 12 પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 છેદમાં 4 ને 3 7. ચલો 6માંથી 8 બાદ કરવી તો -2 છેદમાં 7 એમને, 12 ને 8 20 છેદમાં 7 એમને. ચલો બિંદુ પીના યામ આપણને -2/7 અને -20/7 મળે. તો આ તમારો જવાબ થઈ ગયો. તો નીચે જવાબમાં લખી નાખવી કે આમ બિંદુ પીના યામ -2/7 -20/7 મળે. આ તમારો જવાબ થઈ ગયો. ફરીથી દાખલો સમજી લેવી. તો અહીંયા તમને રકમની અંદર a અને b અનુક્રમે બિંદુઓ આપેલા હતા. તો એ બંને બિંદુ લખ્યા a અને b, જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. તો બિંદુ P છે રેખાખંડ AB પર આવેલ છે કે જેથી AP બરાબર 3/7 AB થાય. હવે અહીંયા આપણે આકૃતિ દોરવી તો P બિંદુ છે એ ABની વચ્ચે આવશે ક્યાંક. હવે APનું માપ આપણી પાસે છે, PBનું માપ આપણે જોઈ છે, કારણ કે APના છેદમાં PBનો ગુણોત્તર આપણને મળે તો જ તમે આ વિભાજન સૂત્રનું કામ કરી શકો. તો PBની કિંમત મેળવવા માટે અહીંયા આકૃતિ પરથી PB જોતું હોય તો આખું જે માપ AB છે એમાંથી આ કટકો AP છે શું કરવું પડે? બાદ કરવું પડે. તો AB માઇનસ AP, APની કિંમત છે આપણી પાસે 3/7 AB, અહીંયા મૂકી. બંનેમાંથી AB કોમન, 1 - 3/7 લસા લેવી તો 7 × 7 -3/7, 7માંથી 3 જાય તો 4/7, એટલે કે PB બરાબર 4/7 AB મળી કિંમત. હવે APના છેદમાં PB જોતું હોય તો APની કિંમત છેદમાં PBની કિંમત મૂકી દીધી. AB કેન્સલ, 7 કેન્સલ, ઉપર આવશે 3/4, એટલે APના છેદમાં PBની કિંમત તમને 3/4 મળે. આનો અર્થ શું થાય કે બિંદુ P બંનેમાં કોમન આવે છે એ બિંદુ P એ રેખાખંડ ABનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ Pના યામ બરાબર વિભાજન સૂત્ર લખવું. એની અંદર m1 m2, x1 y1 અને x2 y2 આ બધાની કિંમત મૂકો અને બિંદુ Pના યામ તમને -2/7 અને -20/7 મળે. x યામ -2/7 મળે અને y યામ તમને -20/7 મળે. તો આમ બિંદુ Pના યામ -2/7 -20/7 મળે. આ થઈ ગયો તમારો દાખલા નંબર 8. ચલો એની પછી આપણને આપેલો છે દાખલા નંબર 9, જેની સૂચના આ પ્રમાણે છે કે a -2 અને b 2 8ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો પહેલાં આકૃતિ દોરવી એટલે વધારે આઈડિયા આવે. અહીંયા તમારી પાસે AB
રેખાખંડ છે, એના યામ છે તમારી પાસે -2 2, બીના યામ છે 2 8. જે આ રેખાખંડ છે એના 4 સમાન ભાગ કરવાના છે. તો અહીંયાથી અહીંયા સુધીના 4 સમાન ભાગ કરવા હોય તો કેટલા બિંદુની જરૂર પડે? 3 બિંદુની જરૂર પડે. 1 2 3. જો 1 2 3 અને 4 સરખા ભાગ થઈ ગયા તો બિંદુ કેટલાની જરૂર પડશે? 1 2 અને 3. તો આ બિંદુને આપણે P નામ દેવી, વચ્ચે Q અને અહીંયા R. તો બિંદુ P Q અને R એ રેખાખંડ ABના 4 સમાન શું કરે છે? ભાગમાં વિભાજિત કરે છે. તો અહીંયા લખવી કે ધારો કે બિંદુઓ P Q અને R એ AB રેખાખંડના 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. જે AB રેખાખંડ છે એનું 4 સમાન ભાગમાં શું કરે છે? વિભાજન કરે છે. હવે અહીંયા વાત કરવી તો આપણે જે P Q અને R છે આ 3 બિંદુના યામ તમારે શોધવાના છે. તો સૌથી પહેલી વસ્તુ, આ જે Q બિંદુ છે એ A અને B નું શું થાય? મધ્ય બિંદુ થશે. તો અહીંયા લખવી કે અહીં આકૃતિ પરથી બિંદુ Q એ AB નું મધ્ય બિંદુ છે. ચલો બિંદુ Q ના યામ જોતા હોય તો AB નું મધ્ય બિંદુ છે. તો અહીંયા લખવી બિંદુ Q ના યામ. ચલો મધ્ય બિંદુનું આપણી પાસે સૂત્ર છે કે A અને B ના જે યામ હોય એનો સરવાળો ભાગ્યા 2, એટલે કે -2 + 2 છેદમાં 2, 2 + 8 છેદમાં 2. ચલો -2 + 2 0 છેદમાં 2, 2 ને 8 10 છેદમાં 2. ચલો 0 ભાગ્યા 2 0, 10 ભાગ્યા 2 5. તો બિંદુ Q ના યામ આપણને મળશે 0 5. ચલો અહીંયા બિંદુ Q ના યામ લખ નાખીએ આપણે 0 5. એની પછી બિંદુ P ની વાત કરવી તો અહીંયા જોઈ શકો છો તમે કે આ 4 એ 4 સરખા ભાગ છે. તો AP અને PQ ભાગ કેવો થાય? સરખો થાય. એટલે P છે એ AQ નું શું થાય? મધ્ય બિંદુ થશે. તો અહીંયા લખવી કે અહીં આકૃતિ પરથી બિંદુ P એ AQ નું મધ્ય બિંદુ છે. તેથી બિંદુ P ના યામ બરાબર, ચલો A અને Q નો સરવાળો કરશું ભાગ્યા 2, -2 + 0, -2 + 0 છેદમાં 2, 2 + 5 છેદમાં 2. ચલો -2 + 0 એટલે કે -2 છેદમાં 2, 2 ને 5 7 છેદમાં 2, -2 છેદમાં 2 એટલે 2 2 કેન્સલ એટલે કે -1 7 ના છેદમાં 2 એમને એમ. ચલો આ બીજું બિંદુ મળ્યું આપણને બિંદુ P ના યામ. શું મળશે તમને? તો -1 7 ના છેદમાં 2. આ બિંદુ P ની વાત થઈ. હવે આ જ રીતે બિંદુ R માટે વાત કરવી તો R બિંદુ છે QB નું શું થાય? મધ્ય બિંદુ થશે. તો અહીંયા લખવી કે અહીં આકૃતિ પરથી બિંદુ R
એ QBનું મધ્ય બિંદુ છે. બિંદુ R ના યામ બરાબર. ચલો Q અને B નું મધ્ય બિંદુ હોય તો Q અને B નો સરવાળો ભાગ્યા 2, 0 + 2/2, 0 + 2/2, 5 + 8/2, 5 + 8/2. ચલો બરાબર નીચે બરાબર એમને 0 + 2 એટલે કે 2/2 એમને, 5 ને 8 13/2 એમને, 2/2 એટલે કે 1 અને 13/2 એમને. તો બિંદુ R ના યામ આપણને 1/13/2 મળે. તો અહીંયા જે બિંદુ Q છે એના યામ 0.5, બિંદુ P ના યામ -1/7/2 અને બિંદુ R ના યામ 1/13/2. આ તમારા જવાબ મળ્યા જે તમારા વિભાજન કરતા બિંદુઓ છે. તો અહીંયા લખવી કે આમ વિભાજન કરતા બિંદુઓ P -1/7/2, Q 0.5 અને R 1/13/2 મળે છે. આ તમારો જવાબ થઈ ગયો. ચલો અહીંયા તમને 4 ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાના કીધા હતા. તો અહીંયા પેલા રેખાખંડ દોર્યો AB, એના 4 સરખા ભાગ કરે એવા કેટલા બિંદુઓ મળે તમને? 3 બિંદુ P, Q અને R. 3 બિંદુ લો એટલે 4 ભાગ થઈ જશે. પહેલો ભાગ AP, PQ, QR અને RB. આ 4 સરખા ભાગ થઈ જાય. ધારો કે બિંદુઓ PQ અને R એ AB રેખાખંડનું 4 સમાન ભાગમાં શું કરે છે? વિભાજન કરે છે. હવે અહીંયા આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે Q બિંદુ છે એ AB નું શું થાય? મધ્ય બિંદુ થશે. તો બિંદુ Q એ AB નું મધ્ય બિંદુ છે. તો બિંદુ Q ના યામ બરાબર મધ્ય બિંદુનું સૂત્ર લખ્યું એટલે Q ના યામ તમને મળશે 0.5. પછી એની પછી અહીંયા જે P બિંદુ છે એ Q નું શું થાય? મધ્ય બિંદુ. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે બિંદુ P ના યામ બરાબર આપણે જે મધ્ય બિંદુનું સૂત્ર છે એ વાપરવી એટલે P ના યામ મળી જશે. એ જ વસ્તુ R બિંદુ માટે. R બિંદુ છે એ QB નું મધ્ય બિંદુ છે. તો R એ QB નું મધ્ય બિંદુ છે એના માટે મધ્ય બિંદુનું સૂત્ર લખો એટલે બિંદુ R ના યામ તમને 1/13/2 મળે. તો આમ વિભાજન કરતા બિંદુ P -1/7/2, Q 0.5 અને R 1/13/2 મળે છે. આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર 9ની. ચલો એની પછી આપણને આપેલો છે દાખલા નંબર 10 કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તેનું એટલે કે સમબાજુ ચતુષ્કોણનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો નીચે તમને સૂચન આપેલું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ 1/3 તેના વિકર્ણોના ગુણાકાર જેટલું થાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌથી પહેલાં જે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે એના શિરોબિંદુઓને નામ આપી દેવી આપણે કે ધારો કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ એ 3, 0, B 4, 5, C -1, 4
અને ડી -2 -1 આપેલ છે. ચલો આના માટે શું આપણે શોધવાનું કે ક્ષેત્રફળ જોઈએ, પણ ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર. તો અહીંયા જે સમબાજુ ચતુષ્કોણ છે, ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ છે જેની ચારેય બાજુના માપ કેવા છે? સમાન છે, એ બી સી અને ડી. ચલો આના વિકર્ણો કયા થશે તમારા? એ સી અને બી ડી. તો અહીંયા લખવી, અહીં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એસી અને બીડી છે. એસી અને બીડી આ બંને વિકર્ણો છે. હવે આનું માપ શોધવાનું છે આપણે એસીનું. તો એસી બરાબર, ચલો અંતર સૂત્ર વાપરવી. એસી માટે 3 - 1, તો કૌંસમાં 3 - -1 કૌંસ ઉપર વર્ગ વત્તા 0 - 4 કૌંસ ઉપર વર્ગ. ચલો પહેલાં સરવાળા બાદબાકી કરી નાખવી. 3 એમને -1 કૌંસ ઉપર વર્ગ 0 - 4 કૌંસ ઉપર વર્ગ. ચલો 3 ને 1 4નો વર્ગ વત્તા -4નો વર્ગ. 4નો વર્ગ થશે 16, 4નો વર્ગ 16. ચલો 16 કેટલી વખત આવ્યા? 2 વખત. તો લખવી એસી બરાબર 16 × 2. ચલો એસી બરાબર 16નું વર્ગમૂળ 4 વર્ગમૂળ 2 એમ. એટલે એસીની કિંમત તમને 4 વર્ગમૂળ 2 મળે. એ જ રીતે બીડીની વાત કરવી તો બીડી બરાબર વર્ગમૂળની અંદર, ચલો બી અને ડી માટે એટલે કે 4 5 અને -2 -1 માટે તો 4 -2 કૌંસ ઉપર વર્ગ વત્તા 5 -1 કૌંસ ઉપર વર્ગ બરાબર એમને. ચલો 4 એમને -2 કૌંસ ઉપર વર્ગ 5 -1 કૌંસ ઉપર વર્ગ. 4 ને 2 6 કૌંસ ઉપર વર્ગ વત્તા 5 ને 1 6 કૌંસ ઉપર વર્ગ. 6નો વર્ગ 36 વત્તા 6નો વર્ગ 36. 36 વત્તા 36, 36 કેટલી વખત લખવું આવ્યું? 2 વખત. 36નું વર્ગમૂળ 6 વર્ગમૂળ 2 એમ. તો બી ડીની કિંમત 6 વર્ગમૂળ 2 મળ્યા. ચલો હવે આ બંને કિંમત આપણે સૂત્રમાં મૂકી દેવી કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવે? 1/3 મોટા કૌંસમાં તેના વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણ એટલે શું છે? એસી અને બીડી આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. ચલો 1/3 એમને. એસીની કિંમત કેટલી છે? 4 વર્ગમૂળ 2 ગુણ્યા બીડીની કિંમત કેટલી છે? 6 વર્ગમૂળ 2. ચલો પહેલાં ગુણાકાર કરવી. 4 × 6 એટલે 6 × 4 24 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે 2/2 એમને. તો આ 2 કેન્સલ. 24 × 1 એટલે કે 24. તો અહીંયા તમને સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 24 મળે છે. તો અહીંયા જવાબમાં લખવી કે અહીં સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ મળે છે. આ તમારો જવાબ થઈ ગયો.
અહીંયા આપણને જે દાખલા નંબર 10 આપેલો છે એની અંદર સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા હતા, એને આપણે ABCD નામ દીધા. પછી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો, કયા કયા વિકર્ણો થશે? AC અને BD. તો એ બંને વિકર્ણ મેળવવા પહેલાં ACનું કામ કર્યું. AC તમને 4 વર્ગમૂળ 2 મળે, BD તમને 6 વર્ગમૂળ 2 મળે. આ બંનેની કિંમત આપણું જે સૂત્ર આપેલું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર એટલે કે AC ગુણ્યા BD એમાં મૂકવું. ACની કિંમત 4 વર્ગમૂળ 2, BDની કિંમત 6 વર્ગમૂળ 2. 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 શું થાય? વર્ગમૂળ 4. 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. અથવા તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ડાયરેક્ટ તમે 2 લખો તો પણ ચાલે. 2 2 કેન્સલ. 24 એકા 24 એટલે કે સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ તમને 24 ચોરસ એકમ મળે છે. અહીંયા તમને એકમ આપેલો નથી એટલે અહીંયા ખાલી શું લખવું આપણે? 24 ચોરસ એકમ મળે છે. આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર 10ની. તો આજે જે આપણે દાખલાઓ સમજ્યા છીએ એ તમારે દાખલા તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.